વરસાદ બાદ વેપારીઓની મુશ્કેલી વધી ગઈ છે અને અમદાવાદમાં પણ સુરતના પોદ્દાર આર્કેડ જેવી સ્થિતિ સર્જાઈ છે। વસ્ત્રાપુરમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સની તમામ દુકાન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસરે તેવી સ્થિતિ નથી દેખાઈ રહી। અત્યારે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં આવેલી 45 દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। મોબાઈલ કારની એસેસરીઝ ધરાવતા એકમો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો વેપારીઓને થયેલા નુકસાન બાદ અત્યારે તમામ લોકોમાં રોષ છે અને અમારા સંવાદદાતા મિહિર પડેપડની અપડેટ આ વિસ્તારમાંથી લઈ રહ્યા છે। મિહિર, તમે તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। થોડી વખત પહેલા પણ તમારો એક રિપોર્ટ અમે જોયો હતો। અત્યારની જે પરિસ્થિતિ છે આને લઈને શું કહી રહ્યા છે વેપારીઓ? સ્વાભાવિકપણે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, શું કહેવાનું છે તેમનું? તો અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે અને તમામ વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે। લાખો રૂપિયાનું નુકસાન છે। તમામમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આનો આરોપ તેઓ તંત્ર ઉપર નાખી રહ્યા છે। ખાસ કરીને અમારા સંવાદદાતા મિહિર અત્યારે આ વિસ્તારમાં હાજર છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ ગઈકાલે જે પડ્યો હતો અને તે બાદ કલાકો વીતી ગયા છે, પરંતુ હજી પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી છે કે જે ઓસર્યા નથી। તેવામાં અમદાવાદનું આ જે વસ્ત્રાપુર પાસે આવેલું ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ છે કે ત્યાં જોઈ શકાય છે કે જે આખું કોમ્પ્લેક્સ છે કે જે પાણીમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે 5 થી 6 કલાક વરસાદના આ વિરામ બાદ પણ પાણી છે કે જે હજી ઓસર્યા નથી તેવી સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે। હાલ અહીં આ જ રીતના દ્રશ્યો છે કે જેવું સુરતની જેવું અમદાવાદના પણ આ પોદાર આર્કેડમાં જે બન્યું હતું સુરતના, તે જ રીતનું અમદાવાદના આ વસ્ત્રાપુરનું ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં પણ જે મોબાઈલની દુકાનો અને જે અલગ અલગ 45 જેટલી દુકાનો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। અત્યારે આપણી સાથે અહીંના વેપારીઓ છે તેની સાથે વાત કરશું। શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે અને કોઈ મદદ માટે આવ્યું કે? લગભગ કાલે 8:30ની આસપાસ પાણી ભરાયું છે। એ પછી અમે કોર્પોરેશનના માણસોને, પોલીસ ઇન્સ્પેક્ટરને, ટોરેન્ટના માણસોને કેટલા ફોન કર્યા, કોઈ આજ સુધી આવ્યું નથી। અહીંયા જોવા પણ નથી આવ્યું કે શું પ્રોબ્લેમ છે, શું છે। રાતે 1 વાગે ટોરેન્ટવાળા આવીને કાપી ગયા। કેટલાય ફોન કર્યા પછી કોર્પોરેશનવાળા માણસને અમે 100 વાર ફોન કર્યા હશે, હજુ સુધી કોઈ આગળ અમને કોઈ સેવા માટે મોકલે નથી। અમે સેવા માટે અમને મોકલે નથી। અમે અહીંયા કોર્પોરેશનમાં ટેક્સ ભરીએ છીએ, ઇલેક્ટ્રિક બિલ ભરીએ, બધું ભરીએ છીએ। એ શેના માટે ભરીએ છીએ? અમને કોઈ સગવડ મળે એટલા માટે। અમને કોઈ સગવડ નથી મળી તો અમે ટેક્સ શેના માટે ભરો? હર્ષ સંઘવી સાહેબ આપણે ત્યાં આગળ ગયા હતા સુરતમાં, કરોડોનું નુકસાન હતું। એ જોવા ગયા। મારી દુકાનમાં મારા 40 મોબાઈલ હતા અને એસેસરીઝ છે। 35 થી 40 હજારનું ખાલી એક જ દુકાનનું નુકસાન છે। હજુ સુધી એ જોવાય બી નથી આવ્યા કે શું પ્રોબ્લેમ છે। કોઈ હજી સુધી મદદ નથી આવી? પાણીનો નિકાલ આપ ખુદ લોકો કરી? અમે જાતે સ્વતંત્ર રીતે વેપારી બંધુઓ બધા ભેગા થઈને કરીએ છીએ। કોઈ સરકારી સહાય નથી, કોઈ અહીંયા જોવા પણ નથી આવ્યું, નથી કોઈ બ્યુરોક્રેસી કે નથી કોઈ નેતા। અમે અમારા સ્વયંની તકલીફો અમે સ્વયં ભેગા થઈને અત્યારે પાણી બહાર કાઢીએ છીએ। અમારી દુકાનોમાં 18-18, 20-20 લાખના નુકસાન છે। અમે ટાઈમસર ટેક્સ ભરીએ છીએ, બધું કરીએ છીએ, દેશની પ્રગતિમાં મદદરૂપ થઈએ છીએ, છતાંય અમને સરકાર તરફથી કોઈ સહાય કે કોઈ પણ મદદ મળી નથી। હજી સુધી કોઈ મદદ નથી મળી એટલે રોષ છે। શું કહેશો, આપની પણ કઈ દુકાન છે કે અને હજી પણ આ રીતની સ્થિતિ? અને મારું ફિલ્ડિંગ નામથી અહીંયા કેફે છે। સરકારને અમે કાલથી 4 થી 5 વાર રજૂઆત કરી છે પણ અમને કોઈ મદદ મળી નથી। એટલે અમારી સરકાર જોડે એ અપેક્ષા છે કે સરકાર જલ્દીથી જલ્દી અમને સહાયતા કરે અને જલ્દીથી અમારું આ પાણી નીકાળવામાં અમારી સહાય કરે। પાણી હજી સુધી નથી નીકળ્યું, લાખોનું નુકસાન છે કે જે થઈ ચૂક્યું હશે। કેટલું નુકસાન થયું છે અને તમારે શેની દુકાન? અમારા મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝની શોપ છે। એમાં લગભગ 18 થી 20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। આ બધું અમે અમારી જાત મહેનતથી કાલના અહીંયા જ છીએ। જોઈ શકાય છે કે હજી જે પાણી 45 જેટલી દુકાનો છે અને તે દુકાનોમાં જે પાણી કેટલા ભરાયેલા છે અને આ સ્થિતિ હજી 12 કલાકથી પણ વધુનો સમય થઈ ગયો, છતાં પણ આ સ્થિતિ કે જ્યાં ફરી એક વખત ઝરમર વરસાદ શરૂ થયો છે। અહીંના જે તમામ વેપારીઓ છે જે એમાં એક રોષ છે કે જે રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે તમામ વેપારીઓ છે કે જે શું કહેશો, આપની કઈ દુકાન હતી અને આ સ્થિતિ આ જ રીતની?
અમારી નિશા સ્ટેશનરી એન્ડ ઝેરોક્સની દુકાન છે, તેમાં કાલ રાતના પાણી ભરાઈ ગયેલા છે, જેમાં કલર મશીન છે, બ્લેક એન્ડ વ્હાઇટ મશીનો છે, જેની કિંમત ખૂબ જ મોંઘી હોય છે. એક મશીન 3-3 લાખ રૂપિયાના આવે છે. વારંવાર સરકારમાં સવારથી રજૂઆત કરવા છતાં પણ હજુ સરકારમાંથી કોઈ સહાય અમને મળેલી નથી. અત્યાર સુધી હજી કોઈ આવ્યું નથી ને પાણીનો નિકાલ કર્યો. તમામ વેપારીઓમાં એક રોષ છે. કાલે પણ વેપારીઓ રોઈ રહ્યા હતા કારણ કે ભારે નુકસાનના કારણે 45 દુકાનોનો કરોડોની ઉપરનું નુકસાન છે. હાલ ફિલહાલ કોઈ કોર્પોરેશનની ટીમ નથી આવી. અમે જાતે બધું પાણી કાઢી રહ્યા છીએ. ના કોઈ કોર્પોરેટર આવ્યો છે કે અમારો નુકસાન જોવા માટે. એનો એક આકલન કરીને અમને કંઈ મુઆવજાનો કંઈ જે રીતનો હોય તો કરે. બાકી પોલીસની ટીમ આવી હતી, બીજી કોઈ ટીમ આવી નહીં. પીઆઈ સાહેબ પોતે 4-5 ગાડીઓ આવી હતી પોલીસની, બીજી કોઈ મળ્યો નહીં. રજૂઆત કરી હતી ખરી? એમને રજૂઆત કરતી, એમને ફોન બી કર્યા, એમને ટોરેન્ટમાંથી લાઇટ બંધ કરાવી કારણ કે બધાને કરંટ આવતો હતો. કોઈને સામાન નીકળવાનો મોકો નહીં મળ્યો કારણ કે પાણીમાં કરંટ આવતો હતો. સાંજનો સમય વરસાદ ખૂબ આવવા મળ્યો અને ત્યારબાદ અહીં કરંટ આવવા મળ્યો અને લોકો પોતાનો સામાન પણ ન કાઢી શક્યા. શું કહેશો, કેટલો સામાન માલ સામાન 18 થી 20 લાખનો માલ સામાન હતો દુકાનમાં. બધો માલ સામાન પૂરો અસ્ત વ્યસ્ત થઈ ગયો છે. પૂરો દુકાને ઢકાઈ ગઈ છે ને નુકસાની બહુ થઈ ગઈ છે. અમને હજી સુધી કંઈ સહાયતા નહીં મળી ને કોઈ એએમસી થી કોઈ આવ્યો નહીં. પાણી નિકાલવાની હજી સુધી કંઈ સુવિધા મળી નહીં. અમે જાતે બધું આ કર્યું છે અને લગાવીને બધું પાણી નીકાળીએ છીએ. હજી સુધી અમારા જોડે કંઈક સુવિધા મળી નહીં ને અમને કંઈ પાણી નિકાલવાની સહાયતા નહીં મળી. હજી સુધી જે એએમસી દ્વારા પણ કોઈ પણ મદદ છે તે નથી મળી. સતત તે લોકો ફોન કરી રહ્યા છે પરંતુ ન કરતા તે પોતે જાતે હવે આ પાણી જે છે કે જે દુકાનમાં જે જોઈ શકાય છે કે જે આખી દુકાનમાં પાણી છે કે જે ભરાઈ ગયા છે અને તે લોકો નિકાલ છે તે કરી રહ્યા છે. લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મોબાઈલ એસેસરીઝ અને અલગ અલગ જે દુકાનો જે 45 જેટલી દુકાનોમાં આ રીતની સ્થિતિ છે તે જોઈ શકાય છે. આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે. ફરી એક વખત વરસાદ શરૂ થયો છે. જો હજી પણ વધુ વરસાદ આવે તો તેની કલ્પના કરવી પણ મુશ્કેલ બની શકે. હાલ અહીં કોઈ મદદ ન આવતા હોવાના કારણે લોકોમાં એક રોષ છે વેપારીઓમાં કે જ્યાં આગળ સુરતની જે એક ઘટના બની કે જેમાં આ જ રીતનું પાણી ભરાઈ જતું અને કોમ્પ્લેક્સમાં ત્યાં આગળ ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા તો અહીંયા કોઈ પણ નેતા પણ નથી આવ્યા અને કોર્પોરેશન તરફથી કોઈ પણ મદદ છે તે નથી મળી, જેના કારણે લોકોમાં એક રોષ છે. જોઈ શકાય છે કે જે પાણી બહાર કાઢવા માટેનું જે છે કે જે ખુદ અહીંના જે વેપારીઓ છે કે જે ભેગા મળી અને કરી રહ્યા છે. એટલે હાલ આ સ્થિતિ અત્યારે હાલ અમદાવાદના વસ્ત્રાપુર પાસે આવેલું ઇન્દ્રપ્રસ્થ જે કોમ્પ્લેક્સ છે કે જ્યાં આગળ 45 થી વધુ દુકાનો છે અને જ્યાં આગળ લાખો રૂપિયાના જે તેમનો માલ છે કે તેમને નુકસાન થયું હોવાની ભીતિ છે અને સરકાર તેમની સહાય કરે. તો અમદાવાદમાં જ સોનલ રોડ અને